વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ગટર ઉભરાવાની સમસ્યા સામે પીઆઈયુ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં આસપાસના જિલ્લાઓ તથા અન્ય શહેરો તથા રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર મેળવવા આવે છે। જોકે ઘણીવાર સયાજી હોસ્પિટલ ખાતે કેટલીક સમસ્યાઓના કારણે દર્દીઓ તથા તેમના પરિવારજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં સમારકામ તથા હોસ્પિટલની જાળવણી માટે પીઆઈયુ વિભાગ ફાળવવામાં આવે છે। સરકારી હોસ્પિટલોમાં કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી થઈ હોય તો સૌથી પહેલા પીઆઈયુ વિભાગને જાણ કરવામાં આવે છે અને પીઆઈયુ વિભાગ દ્વારા જ કામગીરી શરૂ કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે। જોકે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં પીઆઈયુ વિભાગ નિંદ્રાધીન હોય તેમ લાગી રહ્યું છે। વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા છે। ગટર ઉભરાવાના કારણે અહીં ગટરના ગંદા અને ગંધાતા પાણી ફરી વળ્યા છે। પરિણામે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે, જેથી દર્દીઓ સાજા થવાના બદલે વધુ બીમાર પડે તેવી ભીતિ સેવાઈ રહી છે। ગટર ઉભરાવાની સમસ્યા મામલે સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ દ્વારા પીઆઈયુ વિભાગને જાણ કરવામાં આવી હતી। જોકે તેમ છતાં પણ હાલ સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। પરિણામે દિવસે દિવસે આ સમસ્યા વધતી જઈ રહી છે। સમસ્યાનો ઉકેલ ન આવતા આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે ફરી એકવાર પીઆઈયુ વિભાગના અધિકારી એમએલ દવેને જાણ કરવા ફોન કર્યો હતો। જોકે એમએલ દવેએ તેમનો ફોન જ ઉઠાવ્યો ન હતો। તાત્કાલિક સારવાર અને મેડિસિન બિલ્ડિંગમાં જે પાણીનો પ્રોબ્લેમ છે એ ત્યાં રિનોવેશનનું કામકાજ ચાલુ છે, એના લીધે છે। એના લીધે કંઈક આ રોડ પર થોડું પાણી આવી રહ્યું છે, પરંતુ એની જાણ અમે તાત્કાલિક પીઆઈયુ અમારા ડિપાર્ટમેન્ટ છે એને પણ કરેલી છે અને એ લોકો પણ આ કામગીરી બંધ કરવાની કામગીરી કરી જ રહ્યા છે અને તો પણ હજી નથી થઈ શક્યું, એ ટૂંક સમયમાં થઈ જશે। નહીં, પીઆઈયુને અમે જાણ કરી છે અને જો એ લોકો ના કરે તો અમે એ લોકોને નોટિસ પણ આપીએ જ છીએ। આ સમસ્યા મામલે તીસરી આંખ ન્યૂઝે પણ પીઆઈયુ વિભાગના અધિકારી એમએલ દવેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે તેમણે અમારો પણ ફોન ઉઠાવ્યો ન હતો। અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સયાજી હોસ્પિટલમાં નવી બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે, જેને લઈને પીઆઈયુ વિભાગના અધિકારી એમએલ દવે ત્યાં કામગીરીમાં વ્યસ્ત હોવાનું જાણવા મળ્યું છે। જોકે એક બાજુ તેઓ નવી બિલ્ડિંગની કામગીરીમાં વ્યસ્ત હોવાને લઈ સયાજી હોસ્પિટલમાં હાલમાં થઈ રહેલી ગટર ઉભરાવાની સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।